Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ SN1, SN2, બીટા વિલોપન એવી અલગ અલગ પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. કારણ કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયામાં આપણે શરૂઆતના જ પોઈન્ટમાં સમજાવ્યું હતું કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ત્રણ પ્રક્રિયાઓ આપી શકે છે. એક વિસ્થાપન પ્રક્રિયાઓ જેમાં આપણે SN1, SN2 વિશે સમજી ગયા. નંબર 2 વિલોપન પ્રક્રિયાઓ જેમાં આપણે બીટા વિલોપન પ્રક્રિયા આપેલી છે. અને નંબર 3 છે ધાતુ સાથેની પ્રક્રિયા. તો આપણો આજનો જે વિડિયો લેક્ચર છે, પોઈન્ટ જે આપણો આજનો છે, એમાં મેઇન ટોપિક છે ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપેલો છે. તો ધાતુ સાથેની જે પ્રક્રિયાઓ આપેલી છે એમાં બે રિએક્શન્સ આપણને સમજાવેલી છે. એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપી છે અને બીજી છે વુર્જ પ્રક્રિયા. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ બંને ટોપિક આપેલા છે, જેના દ્વારા ક્યારેક ક્યારેક ક્વેશ્ચન પૂછી નાખતા હોય છે, સીધો ટૂંકનો 2 માર્ક્સમાં પૂછી નાખે, અથવા તો ક્યારેક ક્યારેક MCQ પણ પૂછતા હોય છે. હવે MCQ આ ટોપિકમાંથી MCQ હવે કઈ જગ્યાએથી કઈ રીતના પૂછી શકે છે, એને જો તમારે સમજવા હોય તો તમારે વિડિયો લેક્ચરને એન્ડ સુધી સમજવો પડશે, જેથી તમારો કોઈ પણ MCQ આના રિલેટેડ જો આ તમે એકદમ ઇઝીલી જવાબ સમજાવી શકો છો. તો આ જે ટોપિક છે એમાં સૌથી પહેલા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે સમજીશું. તો પહેલો જે આપણો પોઈન્ટ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા શું છે? સીધો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછે છે, ટૂંકનો જ લખો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે શું સમજાવો, આવું પૂછતા હોય. તો એકચ્યુઅલી સૌથી પહેલા આપણે જ્યારે વાત કરીએ તો જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપણી પાસે અલગ અલગ પ્રકારના હોય છે. RH તરીકે, તો RF, RCl, RBr અને RI. એમાં આપણે આને જનરલી કન્સિડર નથી કરતા. તો બાકી જે રહી ગયા આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો જે છે, એ સંયોજનોમાં આલ્કાઇલ હેલાઇડમાં રહેલો જે કાર્બન છે એ કાર્બન ધાતુ સાથે બંધ બનાવતો હોય છે, મેટલ સાથે બોન્ડ બનાવતો હોય છે. અને એવા જે સંયોજનો બને છે એમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનતો હોવાના કારણે આપણે એને કાર્બ ધાત્વિક સંયોજનો, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપેલી છે એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિશે આપણે ખાસ પોઈન્ટ સમજવાનો છે, કે જેના વિશે સૌથી પહેલા એક ફ્રેન્કલિન નામનો જે વૈજ્ઞાનિક હતો, એમને આલ્કાઇલ હેલાઇડની ઝીંક ધાતુઓ સાથે પહેલા પ્રક્રિયાઓ કરીને એક પ્રકારનું સંયોજન બનાવ્યું હતું. અને એ સંયોજનો ઇન્ડસ્ટ્રીમાં ઘણા જ બધા સંયોજનો, કાર્બનિક સંયોજનો બનાવવા માટે ઉપયોગી હતા. પણ એ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એના દ્વારા જે પણ પ્રક્રિયા દ્વારા જે ફ્યુમ્સ ઉત્પન્ન થાય છે એ થોડીક ટોક્સિક હતી, મતલબ વાતાવરણમાં એ ઝેરી અસર નિપજાવી હતી, અને એના કારણે એ પ્રક્રિયાનો ઉપયોગ બંધ કરી દેવામાં. ત્યાર પછી 1900ની સાલમાં, ઈસવીસન 1900ની સાલમાં એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે વિક્ટર મેયર ગ્રિગ્નાર્ડ, જેને આપણે વિક્ટર ગ્રિગ્નાર્ડ તરીકે ઓળખીએ છીએ. અને આ વૈજ્ઞાનિકે એક સંયોજન બનાવ્યું જેને આપણે RMgX અથવા એરાઇલ MgX એટલે કે ફિનાઇલ MgX તરીકે દર્શાવતા હોય. આવું એક સંયોજન બનાવ્યું જેને આપણે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. અને આ જે સંયોજન છે એને જ આપણે નામ આપીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો વિક્ટર મેયર ગ્રિગ્નાર્ડે 1900ની સાલમાં સૌથી પહેલા આવા એક કાર્બ ધાત્વિક સંયોજનો બનાવ્યા. અને એ જે કાર્બ ધાત્વિક સંયોજનો છે એનો ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી નિપજો બનાવવા માટે ઉપયોગ થાય છે. એટલા માટે ઈસવીસન 1912માં ગ્રિગ્નાર્ડને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. તો નોબેલ પ્રાઇઝ વિનર છે આ વૈજ્ઞાનિક. એટલે તમે સમજી શકો છો કે નોબેલ પ્રાઇઝ વિનર હોય તો એનો મતલબ એમણે જે સંશોધન કર્યું છે ઘણું જ ઉપયોગી કહી શકાય. તો આવા સંયોજનો એમણે શોધી નાખ્યા. જેમાં સંયોજન જે બતાવ્યું છે એમાં આપણે RMgX, જેને આપણે કહીએ છીએ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. અથવા અહીંયા ફિનાઇલ રિંગ છે જોડાયેલી, તો ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવામાં આવે.
ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને જે સંયોજનો છે એ બંને સંયોજનોને નામ શું આપેલું છે આપણે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નામ આપેલું છે. જેમાં આલ્કાઇલ સમૂહનો જે કાર્બન છે એની સાથે મેગ્નેશિયમ ધાતુ જોડાયેલી છે. જે ફિનાઇલ રિંગ છે એનો જે કાર્બન છે એની સાથે મેગ્નેશિયમ ધાતુ જોડાયેલી છે. અને એટલા માટે જે આ સંયોજનો છે એમાં કાર્બન ધાતુ વચ્ચે બંધ બને છે, એટલા માટે જ આને બીજું નામ આપેલું છે કાર્બ ધાત્વિક સંયોજનો. કાર્બ ધાત્વિક સંયોજનો, જેને ઇંગ્લિશમાં ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ OMC તરીકે આપણે ઓળખતા હોય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું, એમસીક્યુમાં જ્યારે પ્રશ્ન આવે તો આપણું જે અત્યારનું જે ચેપ્ટર છે એમાં ખાલી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડનો જ ઉલ્લેખ કરેલો છે, પણ ના, ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ આગળના ચેપ્ટરમાં તમે ભણવાના છો કે એને પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. તો જો એમસીક્યુમાં પૂછાય કે નીચેનામાંથી કોણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે અથવા નથી, તો તમારે આ ધ્યાન રાખવાનું કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અને ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બંને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોવા મળે છે. હવે આપણી પાસે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવ્યો છે RMgX, એ RMgX બને છે કઈ રીતે એને સમજાવું છું પછી તમને. એમાં રહેલો જે કાર્બન છે જેની વિદ્યુત ઋણતા 2.5 છે અને જે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા 1.3 છે. તેનો મતલબ તમે સમજી શકો છો કે જે કાર્બન છે એની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે બંધના ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાયેલા જોવા મળે છે. અને બંધના ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાયેલા જોવા મળતા હોવાના કારણે આલ્કાઇલ ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે છે અને જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ ઉપર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થતો હોય છે આ પ્રમાણે. જેના કારણે આ જે બંધ છે એ એક પ્રકારનો ધ્રુવીય બંધ બની જાય છે. અને આપણને ખબર છે કે કાર્બન જ્યારે પણ સંયોજનો બનાવે ત્યારે એ સહસંયોજક બંધ બનાવતો હોય છે. તેનો મતલબ આલ્કાઇલ સમૂહના કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે જે બંધ બને છે એ બંધ કયા પ્રકારનો છે? ધ્રુવીય સહસંયોજક પ્રકારનો બંધ છે. જ્યારે આ જે બંધ જોવા મળે છે એ આયનિક બંધ છે. બરોબર, એટલે એક બીજો એમસીક્યુ તમારે આ ધ્યાન રાખવાનો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે જે બંધ બને છે એક પ્રકારનો ધ્રુવીય બંધ છે અને એના કારણે જેને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે. પણ જે મેગ્નેશિયમ ધાતુ અને હેલાઇડ વચ્ચે બંધ બનેલો છે એ એક પ્રકારનો આયનિક બંધ જોવા મળે છે. અને એટલા માટે કહી શકાય કે જે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ એક પ્રકારે ધ્રુવીય સંયોજન છે એવું કહી શકાય. બરાબર, એટલે ધ્રુવીય અધ્રુવીયના તમને ડિફરન્ટ ખબર હોવો જોઈએ. તો આ વસ્તુ આપણને શરૂઆતમાં એમસીક્યુમાં સમજાય છે. એટલે એક જે તમારી પાસે એમસીક્યુ છે આનો એમસીક્યુ પૂછાઈ શકે છે, બીજો એમસીક્યુ છે અહીંયાથી પણ પૂછી શકે છે. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કઈ રીતે બનતો હોય છે એની બનાવટની જો આપણે વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને કઈ રીતે? આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે. શુષ્ક ઈથર જેને આપણે ડ્રાય ઈથર તરીકે ઓળખીએ છીએ. તો શુષ્ક ઈથરની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે જે સંયોજન બને છે એને આપણે RMgX તરીકે દર્શાવતો હોય છે, જેને આપણે કહીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અથવા ફિનાઇલ હેલાઇડ જે હોય એ ફિનાઇલ હેલાઇડની જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય શુષ્ક ઈથરની હાજરીમાં તો ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પ્રકારનું સંયોજન બનાવે છે અને જેને પણ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે નામ આપીએ છીએ. હવે એકચ્યુઅલી આ બને છે કઈ રીતે? તો એની મિકેનિઝમ જે જોવા મળે છે થોડીક અનસર્ટેન પ્રકારની મિકેનિઝમ છે. મિકેનિઝમ કઈ રીતે જોવા મળે છે? જુઓ કે સૌથી પહેલા જે આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનો અહીંયાથી શું થઈ જાય? બંધ તૂટી જાય. અને બંધ તૂટશે તો એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર જશે, એક ઇલેક્ટ્રોન હેલોજન ઉપર જાય, જેના કારણે R ડોટ પ્લસ X ડોટ બને. અને એ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ બંનેને એક એક ઇલેક્ટ્રોન આપીને એની સાથે બંધ બનાવશે, જેના કારણે બની જશે RMgX. બરાબર છે. એટલે આ જે મિકેનિઝમ આપેલી છે થોડીક અનસર્ટેન મિકેનિઝમ છે, એટલે તમારે આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જે બીજો ક્વેશ્ચન છે RMgX, એ RMgX પ્રબળ બેઝ તરીકે વર્તે છે. મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે? પ્રબળ બેઝ છે. હવે ખબર કઈ રીતે પડશે? અહીંયાથી તમે જ્યારે બોન્ડ બ્રેક કરશો તો બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર જાય છે?
અલ્કાઇલ સમૂહ પર, અને આલ્કાઇલ સમૂહ પર જેવા ઇલેક્ટ્રોન જશે એટલે અહીંયા શું બની જશે, R માઇનસ છે. તો જે R માઇનસ આપેલો છે એ શું કહેવાય, એનો સંયુગ્મી એસિડ કહેવામાં આવે છે. હવે જો સંયુગ્મી એસિડ હોય તો આ જે સંયુગ્મી એસિડ છે એ શેનો એસિડ કહેવાય, આલ્કેનનો એસિડ કહેવાય. તો એનો મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે સંયુગ્મી એસિડ બને છે એ આલ્કેન છે એક પ્રકારનો, અને આલ્કેન અતિ નિર્બળ એસિડ છે. અને અતિ નિર્બળ એસિડ હોય તો જ્યારે અહીંયા જે સંયોજન બનેલું છે એ કેવું કહેવાશે, પ્રબળ બેઝ કહેવાય. અને પ્રબળ બેઝ હોવાના કારણે એને જ્યાંથી પણ H+ મળી શકે છે તરત જ એની સાથે રિએક્શન કરી નાખે છે. મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ સક્રિય છે એવું કહી શકાય, ખૂબ જ સક્રિય છે. એટલે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રબળ બેઝ તરીકે વર્તે છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હાઈલી રિએક્ટિવ પણ છે. અને એટલા માટે જ્યાંથી પણ એને H+ પ્રોટોન મળી શકે અથવા તો જ્યાં ઓક્સિજન હશે એની હાજરીમાં તરત જ રિએક્શન કરી નાખશે. તો એનો મતલબ એવું કહી શકાય કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને હવા, પાણી અને એસિડ સાથે બહુ જ જૂની દુશ્મની છે એવું કહી શકાય. કારણ કે હવા, પાણી અને એસિડ જ્યાં પણ હશે તરત જ એની સાથે રિએક્શન કરીને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. બરાબર છે. એટલે આ વસ્તુ MCQ માટે નોંધ રાખજો. હવે જુઓ, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને હવા, પાણી અને એસિડ સાથે જૂની દુશ્મની છે એવું કહી શકાય. કારણ કે એની હાજરીમાં એ તરત જ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. તો જુઓ, દાખલા તરીકે આપણી પાસે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે. એ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ માની લો કે H2SO4 સાથે પ્રક્રિયા કરાવો, અથવા HCl સાથે પ્રક્રિયા કરાવો, અથવા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરાવો, તો અહીંયા થશે શું કે આ જે આલ્કાઇલ સમૂહ છે એ નેગેટિવ આયન જે છે એ શું કરશે, પ્રબળ બેઝ છે, અને પ્રબળ બેઝ તરીકે વર્તતો હોવાના કારણે અહીંયાથી શું કરશે, H+ ખેંચી જશે. તો આ H2O પાસેથી H+ લઈ શકે છે, HCl પાસેથી H+ લઈ શકે છે, H2SO4 સાથેથી પણ H+ લઈ શકે છે, અને એમાંથી જ સીધું એ નિપજ શેમાં ફેરવી નાખશે, RH. મતલબ કે આ શું બનાવી દે છે, હાઇડ્રોકાર્બન બની જાય છે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇમિડિયેટલી જ્યાંથી પણ એને H+ મળતો હશે એની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન નિપજ બનાવી શકે. એટલે પોસિબિલિટી છે કે આમાંથી કોઈ પણ હોઈ શકે છે. સાથે સાથે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જો પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ જાય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પોતાનું ઓક્સિડેશન કરીને સીધો શું બનાવી દે છે, આલ્કોહોલ બનાવી દે છે. તો એનો મતલબ એવું કહી શકાય કે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જો બનાવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે એને હવા, પાણી અથવા એસિડ ના કોન્ટેક્ટથી હંમેશા દૂર રાખવો જરૂરી છે. કારણ કે એની સાથે તરત જ રિએક્શન કરી નાખે છે. અને એટલા માટે જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે નિર્જળ પરિસ્થિતિમાં બનાવવામાં આવે છે. નિર્જળ પરિસ્થિતિમાં જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી શકાય છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ, તો જે દ્રાવકો વપરાય છે એ દ્રાવકો કયા દ્રાવકો છે, તો દ્રાવકમાં છે એક ET2O, મતલબ જેને આપણે ઈથર કહીએ છીએ, ડાઇથાઇલ ઈથર, અથવા તો પછી બીજો છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, THF જેને કહીએ છીએ આપણે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, અથવા આની જગ્યાએ ડાયોક્સેનનો પણ ઉપયોગ કરી શકાય છે. ડાયોક્સેન, ડાયોક્સેન અથવા ડાયોક્સેન એવો પણ શબ્દ વાપરતા હોય. જનરલી આમાં ડાયોક્સેન શબ્દ લખીએ છીએ, તો આપણે અહીંયા ડાયોક્સેન શબ્દ રાખીશું. ડાયોક્સેન. અને આ જે સંયોજનો આપેલા છે એ સંયોજનો કેવા છે, પોલર બેઝિક હાઈલી વોલેટાઇલ છે આપેલા. પોલર એટલે કે ધ્રુવીય, બેઝિક અને અતિ બાષ્પશીલ છે.
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યારે બનાવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે હંમેશા હાઈલી વોલેટાઇલ સબસ્ટન્સ દ્રાવક તરીકે હોવો જોઈએ, અને એ જે દ્રાવક છે એ કેવો હોવો જોઈએ, પોલર બેઝિક હોવો જોઈએ. એના પાછળનું એક રીઝન છે કે જો પોલર પ્રોટીક હશે તો તરત જ એને પ્રોટોન દાન કરી રાખશે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું અસ્તિત્વ રહેશે જ નહીં. તો અહીંયા જે મેઇન પોઈન્ટ આપેલો છે આમાં ઈથરનો મેઇન રોલ શું છે આપણે એ ખાસ સમજવાનું છે. એટલે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપેલી હોય ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ દ્રાવક આપેલો હોવો જોઈએ. શા માટે આ રાખ્યા છે એનું રીઝન હું તમને સમજાવું છું. કારણ કે અહીંયા આપણે થિયરીમાં પહેલા જ કીધું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને હવા, પાણી અને ઓક્સિજન સાથે જૂની દુશ્મની છે. તો આના કોન્ટેક્ટમાં ન આવે એના માટે ઈથર જ કેમ વાપર્યો છે આપણે, બીજો કોઈ દ્રાવક કેમ ના વાપરી શકે, જેના રિલેટેડ પણ ક્વેશ્ચન એક સ્વાધ્યાયમાં આપેલો છે. એ સ્વાધ્યાયના ક્વેશ્ચન જ્યારે લઈશું ત્યારે એમાં સમજાવીશ તમને, બરાબર. એટલે આ વસ્તુ પહેલા તમારે ધ્યાન રાખવાની કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યારે હશે તો જો એને H+ જ્યાંથી પણ મળશે તરત જ એ હાઇડ્રોકાર્બનમાં પરિવર્તિત થઈ જશે, અને એ પોતે હવાની હાજરીમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવી દેતો હોય છે. તો આ જે પ્રક્રિયા આપેલી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટમાં ઈથરનો રોલ શું છે, રોલ ઓફ ઈથર. ઈથર શું કામ કરે છે આની અંદર એને સમજીએ. જો પહેલું કામ શું કરે છે ઈથર, તો જે ઈથર સંયોજન છે ઈથર પોતે કેવું છે, બેઝ છે, અને બેઝ પાછો કેવો છે, હાઈલી વોલેટાઇલ સબસ્ટન્સ આપેલો છે. ખ્યાલ આવે છે. અને બેઝ હોવાના કારણે શું કરે છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને સ્ટેબલ કરી દે છે. તો માની લો કે આપણી પાસે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMgX, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આપણે ઓલરેડી જોઈ ગયા કે આના ઉપર નેગેટિવ ચાર્જ છે, આના ઉપર પોઝિટિવ ચાર્જ છે. તો જે ઈથર આપેલો છે ETOET, એમાં રહેલો જે ઓક્સિજન પરમાણુ છે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે, મેગ્નેશિયમ સાથે આ રીતે ઇન્ટરેક્શન કરીને આકર્ષણ બળથી જોડાશે, અને એ આકર્ષણ બળથી જોડાવાના કારણે એ શું કરે છે, ઈથર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને એમાં દ્રાવ્ય કરી નાખે છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને જો એમાં દ્રાવ્ય કરી દેતો હોય તો મતલબ એ શું કરે છે, એને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરે છે, મતલબ એને સ્થાયી કરી દે છે. અને સાથે સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પણ બેઝ છે અને આ પણ બેઝ છે, એટલે એની સાથે કોઈ પ્રક્રિયા કરે નહીં. બાકી જો એ સિવાયનું તમે સંયોજન વાપશો ને એની અંદર ઇઝીલી પ્રક્રિયાઓ કરી નાખતો હોય. અને જે જનરલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરતો હોય છે સામાન્ય રીતે એસિડ બેઝ રિએક્શન આપે છે, કારણ કે પોતે સ્ટ્રોંગ બેઝ છે, સામેથી H+ મળશે, એસિડ આપતો હોય છે, તો એટલા માટે એસિડ બેઝ રિએક્શન કરી નાખતો હોય. તો આમાં પહેલો જે રોલ છે ઈથરનો, જે મુખ્ય ભૂમિકા, એ ઈથરની મુખ્ય ભૂમિકા શું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને પોતાનામાં દ્રાવ્ય કરે છે, એની સાથે બંધ બનાવે છે અને એને સ્થાયી કરી નાખે છે, જેના કારણે એ પ્રક્રિયામાં સરળતાથી ભાગ લઈ શકે. અને બીજો જે રોલ શું છે એની અંદર, બીજું જે કીધું એ મુજબ કે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં આવતો હોય તો માની લો કે આપણી પાસે એક આ RBF છે, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક જેને કહીએ છીએ. આ રાઉન્ડ બોટમ ફ્લાસ્ક જે બતાવ્યો છે, રાઉન્ડ બોટમ ફ્લાસ્કની અંદર મેં શું કર્યું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બનાવવા માટે આલ્કાઇલ હેલાઇડ લીધો, આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરી. મતલબ કે આની અંદર આપણી પાસે શું છે, ઈથર છે. હવે ઈથર સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે એને નિર્જળ પરિસ્થિતિમાં જ બનાવવો પડશે. નિર્જળ પરિસ્થિતિમાં બનાવવા માટે એના કોન્ટેક્ટમાં પાણી ના આવવો જોઈએ, અથવા H+ જે દાન કરતા હોય એના કોન્ટેક્ટમાં ના આવવા જોઈએ, સાથે સાથે ઓક્સિજન પણ એના કોન્ટેક્ટમાં આવવો જોઈએ નહીં. તમે જ્યારે પ્રક્રિયા કરાવશો ત્યારે રાઉન્ડ બોટમ ફ્લાસ્કની અંદર ઈથર તમે ભરેલો હશે, એની અંદર RMgX છે, ત્યારે એ દરમિયાન શું કરશે, હવામાંનો ઓક્સિજન એમાં દાખલ બી થતું હશે. પણ આપણે કીધું એ મુજબ કે જે ઈથર આપેલો છે, ઈથરના ઉત્કલન બિંદુ બહુ જ નીચા છે. આ ઉત્કલન બિંદુ નીચા હોવાના કારણે ઝડપથી બાષ્પીભવન પામે, અને ઝડપથી બાષ્પીભવન પામશે એના કારણે ઈથરના પાર્ટિકલ RBF માંથી, મિશ્રણમાંથી આ રીતે બહાર નીકળશે, અને મિશ્રણમાંથી બહાર નીકળશે ત્યારે એની રસ્તામાં જે ઓક્સિજન આવતો હશે ને એ ઓક્સિજનને પણ એ બહાર કાઢી નાખશે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને એ રીતે શું કરે છે, ઓક્સિડેશન પ્રક્રિયાથી પ્રોટેક્ટ કરી નાખે છે. તો મતલબ ઈથર વાપરવા પાછળનું એક આ જ રીઝન છે કે ઈથર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા નથી કરતો, એને સ્થાયી કરી નાખે છે. સાથે સાથે એ ખૂબ જ બાષ્પશીલ હોવાના કારણે પ્રક્રિયા મિશ્રણ દરમિયાન જે દાખલ થતો ઓક્સિજન છે, એ ઓક્સિજનને પ્રક્રિયા દરમિયાન એમાંથી જ પોતે એની સાથે જ બાષ્પશીલ હોવાના કારણે બહાર ખેંચી જતો હોય, અને એના કારણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સુરક્ષિત રહી શકે છે. તો આ એક રોલ આપેલો છે આપણને કે ઈથરનો એકચ્યુઅલી રોલ આમાં શું
હોઈ શકે છે. એટલે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે શા માટે ઈથર જ વાપરેલું છે. તો અહીંયા કોઈકને પ્રશ્ન એવો થાય કે આપણે આલ્કેન હાઇડ્રોકાર્બન જે છે આલ્કેન એમાં નોર્મલ હેક્ઝેન શા માટે ના વાપરી શકીએ? નોર્મલ હેક્ઝેન કેમ ના વાપર્યું આપણે? તો એના પાછળનું કારણ છે કે જે નોર્મલ હેક્ઝેન આપેલું છે, નોર્મલ હેક્ઝેન પોતે કેવો છે? અધ્રુવીય છે. જ્યારે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો આપણે કેવો ગણીએ છીએ? ધ્રુવીય ગણીએ છીએ. તો મતલબ આ ધ્રુવીય છે ને આ અધ્રુવીય છે, એના કારણે થશે શું કે આ અધ્રુવીય ધ્રુવીય વચ્ચે ઇન્ટરેક્શન કોઈ પ્રકારની થાય જ નહીં. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આ દ્રાવ્ય કરી શકતો નથી. દ્રાવ્ય નહીં કરી શકે તો ઈથરની માફક એને સ્થાયી પણ નહીં કરી શકે. અને એટલા માટે નોર્મલ હેક્ઝેન જેવા આલ્કેન હાઇડ્રોકાર્બન ત્યાં ધ્રુવીય દ્રાવક તરીકે આપણે વાપરી શકતા નથી. તો આ એક રીઝન છે આનું પણ. હવે આપણે જોઈ ગયા એ મુજબ કે ગ્રિગ્નાર્ડ એક બેઝ તરીકે વર્તે છે, પ્રબળ બેઝ તરીકે. તો એ પ્રબળ બેઝ તરીકે વર્તતો હોય તો જે એસિડ બેઝ રિએક્શન આપે છે એ રિએક્શન્સ કઈ રીતે આપી શકે? તો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. આપણી પાસે એક હેલોજન છે, પછી અહીંયા બીજું એક પોઈન્ટ હું અહીંયા લખું છું, અહીંયા ઉપર સાઈડમાં બતાવીએ છીએ. X S O N A M. બરાબર, તમે જોઈને જ કહી શકશો કે અહીંયા કોઈક નામ લખેલું છે, સોનમ નામ લખેલું છે, એક્સ સોનમ. બરાબર, એટલે આ ગમે તેનું નામ હોઈ શકે. આપણે અહીંયા શું સમજાવું છું, ધ્યાન રાખજો. હેલોજન જ્યારે જોડાયેલો હોય ને હેલોજન પાસે શું હોય? પ્રોટોન હોય, મતલબ હાઇડ્રોજન હોય. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન આપી શકશે. એ જ પ્રમાણે સલ્ફર સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, નાઇટ્રોજન સાથે ઓક્સિજન હાઇડ્રોજન જોડાયેલો હોય, અને AM એટલે એક્ટિવ મિથિલિન ગ્રુપ જેને કહીએ છીએ. એક્ટિવ મિથિલિન ગ્રુપ એટલે CH2 જે આપણે બતાવીએ છીએ એની વાત કરું છું અહીંયા. આવું કોઈ પણ તમને સંયોજન હોય કે જેમાં હેલોજન, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન કે સક્રિય મિથિલિન સમૂહ સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હશે તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ઇમિડિયેટલી રિએક્શન આપી દેશે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એની સાથે એસિડ બેઝ પ્રક્રિયાઓ દર્શાવતો. દાખલા તરીકે જુઓ, એક્ઝામ્પલની વાત કરીએ. પહેલું જ એક્ઝામ્પલ છે આપણી પાસે CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા, સપોઝ માની લો કે પહેલા હેલોજન, આપણે પહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ અથવા હેલોજનની વાત કરીએ. ચાલો પહેલા ઓક્સિજન લઈએ. ચાલો ઓક્સિજનની વાત કરીએ તો આપણી પાસે H2O છે. તો H2O માં રહેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આને આપી દેશે અને મેગ્નેશિયમ બ્રોમાઇડ આની સાથે જશે. તો આ જે પ્રક્રિયા આપેલી છે ડ્રાય ઇથરની હાજરીમાં થાય તો જે નિપજ બનાવશે એ શું બનશે? CH4 પ્લસ OH માઇનસ Mg પ્લસ Br. તમે આ રીતે પણ આને લખી શકો છો અથવા MgOH Br પણ લખી શકીએ છીએ. કેમ આવું કર્યું મેં? અહીંયાથી OH માઇનસ જ છૂટો પડવાનો છે, મેગ્નેશિયમ અહીંયાથી ઇલેક્ટ્રોન આપીને જશે એટલે પ્લસ જ આવવાનો છે. બીજી રિએક્શન CH3MgBr, એની પ્રક્રિયા આપીએ છીએ ઓક્સિજન છે એટલે સપોઝ માનો કે આલ્કોહોલ છે. બરોબર, આપણી પાસે ROH છે એટલે એક પ્રકારનું આલ્કોહોલ સંયોજન છે. તો આ આલ્કોહોલ પણ અહીંયાથી રિએક્શન આપશે. તો CH4 પ્લસ MgOR Br છૂટા પડશે. નંબર 3 CH3MgBr પ્લસ HO C ડબલ બોન્ડ O, અહીંયાથી હાઇડ્રોજન આપશે, નિપજ બનાવશે CH4 પ્લસ MgRC_O Br. બરાબર, તમે જે રિએક્શન જુઓ છો એની અંદર તમે ધ્યાનથી જુઓ, ઓક્સિજન પરમાણુ સાથે જ સીધો હાઇડ્રોજન જોડાયેલો છે. એની સાથે હું રિએક્શન બતાવું છું. બરાબર, સપોઝ માનો કે સલ્ફર આપેલો હોય CH3MgBr પ્લસ અહીંયા સપોઝ માની લો કે હું H2S લઉં છું. હવે H2S લઈશ તો આ હાઇડ્રોજન આપશે, નિપજ બનાવશે CH4 પ્લસ MgOS, સોરી OS નહીં, HSBr. નંબર 5 CH3MgBr પ્લસ HSR.
થાયો આલ્કોહોલ જેને કહેવાય, મિથેન બનાવશે, બાય પ્રોડક્ટ MgRs Br બની જશે. નંબર 6 CH3Mg Br. અહીંયા દરેક જગ્યાએ ડ્રાય ઇથર આવશે એટલે ધ્યાન રાખજો, બધા જ રિએક્શનમાં ઇથર તો હોવો જ જોઈએ. ફરી આની પ્રક્રિયા સપોઝ માની લો કે HS C ડબલ બોન્ડો R સાથે કરીએ છીએ ડ્રાય ઇથરની હાજરીમાં, તો અહીંયાથી હાઇડ્રોજન આપશે અને એસિડ બેઝ રિએક્શન કરીને નિપજ બનાવી દેશે MgRCOS Br. આ પ્રકારની પ્રક્રિયા હોઈ શકે છે. નંબર 7 CH3Mg Br પ્લસ સલ્ફર સાથે જો પ્રક્રિયા કરવામાં, તો સલ્ફર પાસે ખાલી ડી ઓર્બિટલ હોય છે, ડી કક્ષક એની પાસે ખાલી હોય છે, એમાં શું કરે છે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. મતલબ કે આની જો વાત કરીએ તો આ એક ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે અને આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે. તો એ શું કરે છે, એને ઇલેક્ટ્રોન દાન કરે છે અને ઇલેક્ટ્રોન દાન કરશે એટલે પહેલા બનાવશે CH3SMg Br બનાવી. ફરી જો એને H+ મળી જાય તો અહીંયાથી મિથેન છૂટો પાડી દે CH4 પ્લસ MgS Br. આ પ્રકારની રિએક્શન પણ પોસિબલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલા સંયોજનો બનાવ્યા, પછી અહીંયા જો બતાવે એ મુજબ સલ્ફર સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય તો એ પણ એસિડ બેઝ રિએક્શન આપે છે. ચલો એના પછીના બીજા જોઈએ. પ્રક્રિયાઓ તમારી પાસે અહીંયા પ્રેક્ટિસ માટે જો અહીંયા બતાવું છું, એટલે પરીક્ષામાં આપણી બુકની અંદર તો ખાલી એક જ બતાવેલી છે, પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોઈ પણ તમને મૂકીને બતાવે જો એને હાઇડ્રોજન ગમે ત્યાંથી મળતો એવા સંયોજન સાથે પ્રક્રિયા આપે તો સીધો એ હાઇડ્રોકાર્બન બનાવતો હોવો જોઈએ. નંબર 8 CH3Mg Br પ્લસ. હવે માની લો કે નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન હોય તો NH3 છે આપણી પાસે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા, તો આ અહીંયાથી હાઇડ્રોજન લઈ લેશે, નિપજ બનાવશે CH4 પ્લસ MgNH2 Br. નંબર 9 CH3Mg Br પ્લસ એમાઇન આપેલો હોય સપોઝ, ઓલરેડી અહીંયા NH2 તો છે જ આપણી પાસે, તો આ અહીંયાથી નિપજ બનાવશે CH4 પ્લસ MgRNH Br. નંબર 10 CH3Mg Br પ્લસ NH2COR એમાઇડ સંયોજન છે, તો આ હાઇડ્રોજન આપશે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે 4MgRCONH Br બનાવી શકશે. એ જ રીતે નંબર 11 CH3Mg Br. આની પ્રક્રિયા જો આ સંયોજન સાથે કરવામાં આવે, અહીંયા છે NH, તો આ હાઇડ્રોજન અહીંયાથી ખેંચી જશે અને નિપજ આપશે CH4. તો આ પ્રકારની પ્રક્રિયાઓ બીજી આપી છે આપણને. ચલો એ જ પ્રમાણે માની લો કે હવે આપણી પાસે હેલોજન સાથે જોડાયેલો અને એક્ટિવ મિથિલિન સાથેનો છે, એની પણ આપણે જો વાત કરીએ. બરાબર, એક રિએક્શન ખાલી અહીંયા હું સાઈડમાં રાખીશ, બાકી અહીંયા આ રિએક્શન હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું, બાકીની ભૂસી નાખીએ છીએ. સમજાવું છું એ શું કહેવા માંગે છે. ચલો બીજી રિએક્શન છે, માની લો કે આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા જો HCl સાથે કરવામાં આવે તો અહીંયાથી પ્રક્રિયા કરશે CH4 બનાવશે અને બાય પ્રોડક્ટ MgCl Br છૂટું પડી શકે છે. એ જ પ્રમાણે માની લો કે એક્ટિવ મિથિલિન ગ્રુપ જો આપેલું હોય, હવે એક્ટિવ મિથિલિન ગ્રુપ એકચ્યુઅલી કેવા હોય કે જેમાં બે કાર્બોનિલ સમૂહ જોડાયેલા, બે C ડબલ બોન્ડો ક્રિયાશીલ સમૂહ, અને એની વચ્ચે જે CH2 આવતો હોય એને આપણે એક્ટિવ મિથિલિન ગ્રુપ તરીકે નામ આપે છે. એટલે ધ્યાન રાખજો
સી ડબલ બોન્ડ ઓ અને એની વચ્ચે આવવો જોઈએ CH2 સી ડબલ બોન્ડ ઓ. તો આ જે કાર્બન છે એનો જે પ્રોટોન હાઇડ્રોજન છે એ કેવો હોય છે? એસિડિક હોય છે. તો આ રીતે પણ એ પ્રક્રિયા આપશે. તો અહીંયાથી આ હાઇડ્રોજન ખેંચી જશે અને નીપજ આપશે CH4 પ્લસ Mg ડબલ બોન્ડ ઓ અહીંયા આવી જશે માઇનસ અને એની સાથે જોડાયેલો છે Br. એ જ પ્રમાણે માની લો કે સંયોજન છે CH3 Mg Br પ્લસ આવું કોઈ એક સંયોજન છે જેમાં એક કાર્બોનિલ સમૂહ અહીંયા છે, બીજો કાર્બોનિલ સમૂહ અહીંયા. તો આ એક એક્ટિવ મિથિલિન ગ્રુપ થઈ ગયો. એનો જે હાઇડ્રોજન હશે અહીંયાથી ખેંચી લાવશે. તો CH4 નિપજ બનાવી દે. અને બાય પ્રોડક્ટ જો લખવી જ હોય તો તમે આ રીતે લખી શકો છો. બાકી બાય પ્રોડક્ટનું અહીંયા કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. અહીંયા આવી જશે માઇનસ અને અહીંયા છે Br. બરાબર છે. તમે જેટલી પ્રક્રિયાઓ મેં બતાવી છે દરેકમાં જોઈ લો. ઓક્સિજન સાથે હાઇડ્રોજનની પણ પ્રક્રિયા લીધી, નાઇટ્રોજનની પણ લીધી, સલ્ફરની લીધી, હેલોજનની પણ લીધી અને એક્ટિવ મિથિલિન ગ્રુપની પણ આપણે લીધી છે. એટલે ધ્યાનથી તમે બધી પ્રક્રિયાઓ જોઈ લો અને એક આ રિએક્શન જે મેં બાકી રાખી છે નંબર 7 એને પણ જુઓ. તો મેં તમને જેટલી પણ અહીંયા બધી પ્રક્રિયાઓ બતાવેલી છે એમાં નંબર 7 જે આપેલી છે એને છોડીને બધી જ બાકીની જે પ્રક્રિયાઓ છે એ શું કહેવાય છે? જેરીવિટનોફ એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. મતલબ આ એક વૈજ્ઞાનિકનું નામ આપેલું છે અને એમણે આ સમજૂતી આપેલી. એટલે કીધું છે કે જેટલા પણ સક્રિય હાઇડ્રોજન આપેલા છે જે એસિડ બેઝ રિએક્શન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે બનાવી શકે છે એવા જે સંયોજનોની પ્રક્રિયાઓ છે એને આપણે જેરીવિટનોફ એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન મેથડ તરીકે નામ આપીએ છીએ. બરાબર. એટલે નોંધ કરો પહેલા. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક્સ સોનમ અથવા સોનમ એક્સ તમે જે યાદ રાખો. આવું કોઈ પણ સંયોજન આપેલું હોય જેની પાસે પ્રોટોન હાજર હશે એ પ્રોટોન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ઇમિડિયેટલી રિએક્શન કરી નાખે છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને જ્યાંથી પણ પ્રોટોન મળતો હશે એ હંમેશા એની સાથે રિએક્ટ કરી નાખીને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે. મતલબ ગ્રિગ્નાર્ડ ઇઝ નો મોર જેને કહી શકાય. પછી એક બીજો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. રિએક્ટિવિટી ટુવર્ડ્સ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. જે ચક્રીય ઈથર સંયોજનો છે એમાં 3 કાર્બન ધરાવતું સંયોજન હોય, 4 કાર્બન ધરાવતું સંયોજન આપેલું હોય કે 5 કાર્બન ધરાવતું સંયોજન હોય. બરોબર. આ બધા શું કહેવાય? એક પ્રકારના ઓક્સિરેન સાયક્લિક ઈથર કહેવામાં આવે છે. અને જે સાયક્લિક ઈથર છે એમાં સક્રિયતા આની સૌથી વધારે છે. 3 મેમ્બર રિંગ છે એની સક્રિયતા વધારે છે, 5 મેમ્બર રિંગ છે એની સક્રિયતા ઓછી. કારણ શું છે કે આ જે સંયોજન આપેલું છે 5 મેમ્બર રિંગ એ મોર સ્ટેબલ છે. મોર સ્ટેબલ જો હોય તો આપણને ખબર છે કે જેની સ્થિરતા વધારે હોય એની સક્રિયતા ઓછી થઈ જાય. મતલબ લેસ એક્ટિવ કહેવામાં આવે. તો જ્યારે પણ તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા આપશો ત્યારે ધ્યાન રાખવાનું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની રિએક્શન જો તમને આપેલી હોય તો આ બંને સાથે જ એની રિએક્શન થવી જોઈએ, આની સાથે પ્રક્રિયા થવી જોઈએ નહીં. કારણ કે આ હાઈલી સ્ટેબલ છે અને હાઈલી સ્ટેબલ હોવાના કારણે એની સક્રિયતા એકદમ લગભગ નહીવત છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે નહીં. અને એટલા માટે તો આપણે ટેટ્રાહાઇડ્રોફ્યુરેનનો પણ ત્યાં દ્રાવક તરીકે યુઝ દર્શાવેલો છે. તો આ રીતની એક રિએક્શનની અંદર જ્યારે જરૂર પડે તમારે ધ્યાન રાખવાનું. સમજાવું છું આ પ્રક્રિયાઓ બધી કઈ રીતની આવે. જુઓ, હવે માની લો કે તમારે કોઈક સંયોજન જેમ કે આ રીતની રિએક્શન બનાવી છે. CH3Br આપ્યો છે અને એમાંથી તમારે બનાવવો છે CH3D. મિથાઇલ બ્રોમાઇડ આપેલો છે એની જગ્યાએ ડ્યુટેરિયો મિથેન જો બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય? તો એના માટે ગ્રિગ્નાર્ડ રિએક્શનનો જ ઉપયોગ કરવાનો. મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો ડ્રાય ઈથરની હાજરીમાં. તો પહેલા શું બનાવશે? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3Mg
Br. તો આ બની ગયો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની પ્રક્રિયા D2O સાથે કરાવી દો. D2O સાથે રિએક્શન કરાવશો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખશે અને શું બનાવી દેશે? CH3D ડ્યુટીરિયો મિથેન બનાવી દે. માની લો કે એ જ રીતે તમારે પ્રક્રિયા બ્રોમો બેન્ઝીન આપેલો છે અને બ્રોમો બેન્ઝીન માંથી ડ્યુટીરિયો બેન્ઝીન બનાવવો છે હાઇડ્રોકાર્બન તરીકે. બેન્ઝીન નહીં પણ શું? ડ્યુટીરિયો બેન્ઝીન બનાવો. તો શું કરો? આની પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવો. પહેલા મેગ્નેશિયમ ધાતુ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા. તો મેગ્નેશિયમ અહીંયા દાખલ થશે અને મેગ્નેશિયમ દાખલ થશે તો સંયોજન બનાવશે MgBr ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. અને આની પ્રક્રિયા તમે બતાવો D2O સાથે તો સીધે સીધી નિપજ શું બની જશે? ડ્યુટીરિયો બેન્ઝીન બનાવી દેતો હશે. બરાબર. એટલે આ રીતની પણ રિએક્શન્સ છે. હવે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલો છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેટલાક સાયક્લિક ઇથર સાથે રિએક્શન દર્શાવી શકે છે. દાખલા તરીકે સંયોજન છે PH MgBr અને એની પ્રક્રિયા આ ચક્રીય ઇથર સાથે જો કરવામાં તો આપણને ખબર જ છે કે આની સ્થિરતા ઓછી છે એટલે સક્રિયતા આની વધારે છે. તો પ્રક્રિયા થાય ત્યારે શું કરશે? આના ઉપર અટેક કરશે. એ કાર્બન ઉપર જેવો અટેક કરશે એટલે પહેલા સંયોજન આ રીતે બની જશે. અહીંયા લઈ લઈશું ડ્રાય ઇથર. તો પહેલા આ રીતે સંયોજન બનશે PH CH2 એની બાજુમાં છે CH2 એની બાજુમાં છે ઓક્સિજન અને એની બાજુમાં આવી જશે MgBr. આ રીતે સૌથી પહેલા રિએક્શન થાય. ત્યાર પછી આ જે સંયોજન છે એને એસિડિક માધ્યમમાં જો જળ વિભાજન કરીએ તો અહીંયાથી બંધ તૂટી જશે. જે બંધ મેગ્નેશિયમ સાથે બનેલો એની જ બંધ તૂટે તો નિપજ આપશે PH CH2CH2OH. આ રીતે એક સંયોજન બનાવી શકે. એ જ રીતની બીજી રિએક્શન ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની જો પ્રક્રિયા 4 કાર્બન ધરાવતા ચક્રીય ઇથર સાથે કરવામાં તો ફરીથી આ કાર્બન ઉપર અટેક કરશે. બોન્ડ અહીંયાથી બ્રેક કરી નાખશે. ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જશે. ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા PH પછી અહીંયાથી જોડાય છે CH2 એની સાથે છે ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે જોડાશે MgBr. આને પણ H+ મળશે તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખશે અને નિપજ આપશે PH CH2CH2OH. એ જ પ્રમાણે સપોઝ માનો કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા જો આ ઇથર સાથે કરાવું તો શું પ્રશ્ન અહીંયા પ્રક્રિયા આપી શકશે? તો આપણે ઓલરેડી જોઈ ગયા કે આ જે 5 મેમ્બર રિંગ બતાવેલી છે એની સાથે કોઈ રિએક્શન થશે જ નહીં, કારણ કે આ તો હાઈલી સ્ટેબલ છે અને આની સક્રિયતા એકદમ નહીવત છે એટલા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે નહીં. સાથે સાથે કોઈક તમને એવું પણ પૂછે કે માની લો કે CH3MgBr છે અને એની પ્રક્રિયા ઇથાઇલ છે અહીંયા આપેલા 2 ઇથાઇલ સમૂહ છે એટલે ડાઈ ઇથાઇલ ઇથર સાથે જો પ્રક્રિયા કરીએ તો શું આ રિએક્શન આપશે? તો આમાં પણ પ્રક્રિયા થશે નહીં, કારણ કે આપણે જોઈ ગયા મુજબ કે ડાઇથાઇલ ઇથર આની સાથે પ્રક્રિયા નહીં આપે. સાથે સાથે જે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. તો આ પ્રકારની બધી જે રિએક્શન આપેલી છે એમાં એક જ ફંડા તમને સમજાવેલો છે. એ પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યાંથી પણ પ્રોટોન મળે છે એની સાથે એસિડ બેઝ રિએક્શન કરી નાખતો હોય છે. સાથે સાથે તમે જુઓ એક વસ્તુ તમને અહીંયા બીજો એક પોઈન્ટ સમજાવી દઉં. કાર્બનિક પરિવર્તનોમાં તો આનો ખૂબ જ ઉપયોગ થવાનો જ છે ઓલરેડી, જે આપણે લખાણ સંબંધિત પ્રશ્નમાં પણ સમજીશું. હવે માની લો કે આ કોઈક સંયોજન તમને આપ્યું છે આ રીતનું CH2OH CHNH2 CH2SH અને એની પ્રક્રિયા આપીએ છીએ આપણે ડ્રાય ઇથરની હાજરીમાં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. તો કેટલા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અહીંયા વપરાશે એવો પ્રશ્ન પૂછે. તો જુઓ આ ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન, આ નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન, સલ્ફર સાથે જોડાયેલો હાઇડ્રોજન, તો ટોટલ 3 મોલ CH4 બનાવશે પ્લસ બાકીનો જે ભાગ મળશે CH2O માઇનસ તરીકે છૂટો પડી જશે, CHNH માઇનસ CH2S
માઇનસ, અને એની સાથે જોડાયેલો હશે આ ભાગ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એ જ રીતની રિએક્શન માનો કે આ છે CH2Cl CHOH CH2SH, અને તમને એ જ રીતનો પ્રશ્ન જો પૂછે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેટલા મોલ અહીંયા વપરાશે, તમારે ધ્યાન રાખવાનું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે માત્ર પ્રક્રિયા કરશે એ આ એસિડિક પ્રોટોન સાથે જ પ્રક્રિયા કરશે, એટલે શું બનાવશે 2 મોલ CH4 બનાવી દેશે. તો અહીંયા એવું પ્રશ્ન પૂછેલો છે આપણને, એક આ પણ પ્રક્રિયામાં ભાગ લેશે જ, બરાબર છે, એક આની સાથે એ અહીંયાથી અટેક કરશે, અહીંયા હેલોજન દૂર કરી નાખશે, એટલે થશે તો આમાં પણ x ની વેલ્યુ 3 જ. પણ એકચ્યુઅલી જે પ્રશ્ન હું સમજાવવા માંગુ છું એ છે કે પ્રક્રિયક પાસે કેટલા એસિડિક હાઇડ્રોજન હાજર હશે એ તમારે સમજાવવાનું. તો એસિડિક હાઇડ્રોજન કેટલા હાજર હશે એ જો સમજાવવું હોય તો કેટલા મોલ અહીંયા નિપજમાં મિથેન ઉત્પન્ન થયેલા છે. જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી હાઇડ્રોકાર્બન બને છે એ હાઇડ્રોકાર્બન જેટલા મોલ બનતા હશે એટલા જ એસિડિક પ્રોટોન આપેલા સંયોજન પાસે હાજર હોવા જોઈએ. તો આ પ્રકારની જે થિયરી બતાવેલી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિશે સંપૂર્ણ બધી માહિતી મેં તમને આપી દીધી છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે, કાર્બ ધાત્વિક સંયોજન નામ શા માટે આપ્યું છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રબળ બેઝ તરીકે કઈ રીતે વર્તે છે, એની બનાવટ કઈ રીતે થાય, એ એસિડ બેઝ રિએક્શન કઈ રીતે આપતો હોય છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે કયા પ્રકારના દ્રાવકનો ઉપયોગ કરી શકાય છે, બધી જ ટોટલમાં ડિટેલ મેં તમને માહિતી સમજાવી દે. હવે આ વિડીયોને જોયા પછી તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને રિલેટેડ તમારા આ ચેપ્ટરમાંથી જેટલા પણ MCQ એને બધા સોલ્વ કરી જજો, ટોટલી MCQ સોલ્વ થઈ જશે. ઠીક છે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.